કેમ છો વિદ્યાર્થીઓ? ફરી પાછા આપણે આપણા સીસી વિભાગના ચેપ્ટર નંબર 3માં આગળ વધીએ. આજે આપણે જઈએ છીએ લેક્ચર નંબર 5માં. 1 થી 4 લેક્ચરમાં આપણે ત્રીજા ચેપ્ટરની થિયરી પૂરી કરી, જેમાં હવે આપણે માત્ર 2 પોઈન્ટ બાકી છે. આપણે જોયું કે ભરતી કઈ રીતે કરવામાં આવે, લેખિત પરીક્ષા, મૌખિક, રૂબરૂ મુલાકાત. ત્યારબાદ ધીરે ધીરે છેલ્લા લેક્ચરમાં આપણે બઢતી નિયુક્તિની ચર્ચા કરી હતી. આજે આપણે જઈશું અપકર્ષ ઉપર. તમારો પ્રશ્ન નંબર 12 છે, અપકર્ષનો અર્થ અને તેના સંજોગો જણાવો. સર્વપ્રથમ તો એ જાણી લો કે અપકર્ષ કહેવાય કોને. અપકર્ષ એટલે કર્મચારીને તેના વર્તમાન હોદ્દા પરથી નીચેના હોદ્દા પર લઈ જવો. વર્તમાન હોદ્દા પરથી નીચેના હોદ્દા પર લઈ જવો તેને અપકર્ષ કહેવાય. ક્લિયર? પણ આવું આપણે પરીક્ષામાં લખી ન શકીએ. પરીક્ષામાં ટેક્સ્ટબુકનો જ અર્થ લેવો પડે. તો બોર્ડ ઉપર ધ્યાન. અપકર્ષનો અર્થ અને સંજોગ. અર્થ જોઈએ તો જ્યારે કોઈ કર્મચારી પોતાના હોદ્દાને અનુરૂપ યોગ્ય કામગીરી કરી શકે તેમ ન હોય, તેને જે કામ સોંપેલું છે તે પ્રમાણે કામ કરી શકવા સક્ષમ ન હોય, ત્યારે કર્મચારીને, ખાસ ટીક કરજો, તેના વર્તમાન હોદ્દા પરથી નીચેના હોદ્દા પર મૂકવામાં આવે તેવા ફેરફારને અપકર્ષ કહે છે. ટેક્સ્ટબુક સામે રાખવાની છે, બરાબર? ફરી પાછું રિપીટ. જ્યારે કોઈ કર્મચારી પોતાના હોદ્દાને અનુરૂપ યોગ્ય કામગીરી કરી શકે તેમ ન હોય ત્યારે કર્મચારીને તેના વર્તમાન હોદ્દા પરથી ક્યાં લઈ જવામાં આવે છે? નીચેના હોદ્દા પર મૂકવામાં આવે તેવા ફેરફારને અપકર્ષ કહે છે. અપકર્ષનું પરિણામ શું આવે? અપકર્ષનું પરિણામ શું? તો જવાબદારી, પ્રતિષ્ઠા, પગાર, સત્તા વગેરેમાં ઘટાડો થાય. આ એનું પરિણામ કહેવાય. કેનું? અપકર્ષનું. કે કોઈ કર્મચારીનો અપકર્ષ થાય તો એનાથી થાય શું? તો કોઈ કર્મચારીને નીચેના હોદ્દાઓ પર મૂકી દેવામાં આવે તો નીચેના હોદ્દાઓ પર મૂક્યા પછીનો પગાર ઘટી જાય, સત્તા ઘટી જાય, જવાબદારી ઘટી જાય, જુદા જુદા પ્રકારના મળતા લાભોમાં ઘટાડો થાય. બરાબર? એટલે આવું આપણને પરીક્ષામાં અલગથી પૂછે કે અપકર્ષનું પરિણામ શું આવે? તો અપકર્ષનું પરિણામ આવે જવાબદારી, પ્રતિષ્ઠા, પગાર, સત્તામાં ઘટાડો. પછી આવે છે અપકર્ષના સંજોગો. એવું શું બને કે કર્મચારી છે એનો અપકર્ષ કરવો પડે? તો ટેક્સ્ટબુક સામે રાખજો, મુખ્ય મુદ્દા નીચે લીટી કરતા જાજો. પહેલો સંજોગ છે કે વારંવાર જાણ કરવા છતાં ફરજમાં બેદરકાર બને. કેટલી બધી વાર કર્મચારીને કીધું કે આનું કામ આ કરવાનું, આમ કરવાનું, પણ ધ્યાન જ ન આપે. તો આવા સંજોગોમાં એનો અપકર્ષ કરવામાં આવે. કાર્યક્ષમતામાં સતત ઘટાડો થતો હોય. શબ્દો ઉપર ભાર એટલે દઉં છું કે આવું લખવું પેપરમાં ફરજિયાત છે. સતત ઘટાડો થતો હોય, ખાલી ઘટે એમ નહીં, સતત ઘટતી હોય એની કાર્યક્ષમતા. પછી કર્મચારીએ કંપનીમાં કોઈ ગંભીર બેદરકારી દાખવી હોય, કોઈ બહુ મોટી ભૂલ કરી હોય. અને નંબર 4, વારંવાર શિસ્ત ભંગ કર્યો હોય, ડિસિપ્લિન વારંવાર તોડતો હોય, વારંવાર એને કંપની સમજાવે, ડાયરેક્ટ અપકર્ષ ન કરે, પેલા એને લેટર આપે, પેલા મૌખિક સમજાવે, ન માને તો લેખિતમાં એને નોટિસ આપે, છતાંય ન માને તો કર્મચારી છે એનો અપકર્ષ કરી અને નીચલા પગાર ધોરણ ઉપર ઉતારી દેવામાં આવે છે. ટેક્સ્ટબુકની અંદર નીચે એક પેરેગ્રાફ તમને આપ્યો છે, જુઓ 4 પોઈન્ટ પછી એક પેરેગ્રાફ છે, બરાબર? હવે એ પેરેગ્રાફમાંથી આવો મુદ્દો નીકળશે. શેનો ઉલ્લેખ જરૂરી છે? કેમાં? તો કે અપકર્ષના પત્રમાં. અપકર્ષના પત્રમાં ત્યાં નોંધ કરી લ્યો છગડીયો કૌંસ કરીને.
છગડીયો કૌંસ કરી પેરેગ્રાફ ઉપર અને એની આવું નોંધ મારી દો. અપકર્ષના પત્રમાં શેનો ઉલ્લેખ જરૂરી છે? અપકર્ષના પત્રમાં શેનો ઉલ્લેખ જરૂરી છે? તો 3 વસ્તુ બતાવીને એક એક્સ્ટ્રા મુદ્દો છે. પહેલું તો કે અપકર્ષનું કારણ બતાવવું પડે. કયા સંજોગોમાં તમે કર્મચારીનો અપકર્ષ કરો છો એ લખવું પડે. સંજોગ અહીંયા બતાવ્યા છે. આમાંથી કયો સંજોગ ઉદ્ભવ્યો તો તમે એનો અપકર્ષ કર્યો? બીજું આ યાદ રાખજો, કારણ કે પત્ર જ્યારે લખશું ત્યારે આનો ઉલ્લેખ જરૂરી છે. બીજું, તપાસ બાદ આખરી નિર્ણય લેવાશે. દાખલા તરીકે કોઈ કર્મચારીએ કંપનીમાં બેદરકારી દાખવી હોય અથવા તો કંપનીમાં નાણાકીય બાબતમાં ગોલમાલ કરી હોય તો આવા કર્મચારીનો અપકર્ષ કરીને કંઈ છોડી નથી દેવાનો. પણ જ્યારે કર્મચારીનો અપકર્ષ કરવામાં આવે ત્યારે એને જણાવવામાં આવે છે કે આ અમારું ટેમ્પરરી પગલું છે, કાયમી નથી, કામચલાઉ લીધેલો નિર્ણય છે. તમારા આ ગુનાની અમે તપાસ કરશું. તપાસ કર્યા બાદ અમે આખરી નિર્ણય લેશું કે હવે અમારે તમારું શું કરવું. બરાબર? એટલે તપાસ બાદ આખરી નિર્ણય લેવાશે તેવો ઉલ્લેખ કરવો પડે છે. પછી કર્મચારીના પગારમાં જે ફેરફાર થયો હોય, જે ભાડા ભથ્થા મળતા હોય એમાં ફેરફાર થયો હોય, એની સ્પષ્ટતા કરવી જોઈએ કે હવે તમારો પગાર છે આટલો રહેશે, આ હોદ્દાઓ પરથી તમે આ હોદ્દાઓ પર મૂકવામાં આવેલા છે, તમારો પગાર ઘટશે, જે એક્સ્ટ્રા ભાડા ભથ્થું મળતું હોય, મોંઘવારી ભથ્થું વગેરેમાં ઘટાડો થશે વગેરે. અપકર્ષ કેવું પગલું છે આવું તમને ટૂંકા પ્રશ્નમાં ક્યાંય પૂછી શકાય. અપકર્ષ અપ્રિય પગલું છે. અપકર્ષ કેવું પગલું છે? અપ્રિય. યાદ રાખવાનું. આવું તમને ક્યાંક કોર્નર ક્વેશ્ચનમાં પૂછે, આમાં તો લખવાનું છે. ચાલો આખો મુદ્દો એકવાર રિપીટ કરાવી દઉં, પછી નવા મુદ્દા ઉપર જશું. અપકર્ષનો અર્થ અને સંજોગ 2 થી 3 ગુણમાં પૂછાય, 1 ગુણમાં અર્થ પૂછે. ચાલો અર્થ મારી સાથે બધાએ રિપીટ કરવાનો છે. બધા બોલશે મારી સાથે. બોલો. જ્યારે કોઈ કર્મચારી પોતાના હોદ્દાને અનુરૂપ યોગ્ય કામગીરી કરી શકે તેમ ન હોય ત્યારે કર્મચારીને તેના વર્તમાન હોદ્દા પરથી નીચેના હોદ્દા પર મૂકવામાં આવે તેને અપકર્ષ કહે છે. પરિણામ તો કે અપકર્ષથી જવાબદારી, પ્રતિષ્ઠા, પગાર, સત્તા વગેરેમાં ઘટાડો થાય છે. અપકર્ષના સંજોગો: વારંવાર જાણ કરવા છતાં ફરજમાં બેદરકાર બને, કાર્યક્ષમતામાં સતત ઘટાડો થાય, ગંભીર બેદરકારી દાખવેલી હોય, વારંવાર શિસ્ત ભંગ કરતો હોય. અપકર્ષના પત્રમાં શેનો ઉલ્લેખ જરૂરી છે? અપકર્ષ કયા કારણો સંજોગોથી કરેલું છે? તપાસ બાદ આખરી નિર્ણય લેવામાં આવશે. બદલાયેલા પગાર ભાડા ભથ્થાની સ્પષ્ટતા કરવી જોઈએ. અને અપકર્ષ કેવું પગલું છે? અપ્રિય પગલું છે. રેડી? આ રીતે તમારે ટેક્સ્ટ બુકમાંથી ફેર બુકમાં છે આખે આખો જવાબ ઉતારી લેવાનો છે. બોર્ડ ઉપર જે ક્વેશ્ચન લખેલો છે એ રીતે, અને ચોપડીમાંથી જવાબ લખવાનો છે. મૂળ મુદ્દાની નીચે લીટી કરતી જવાની છે. ભૂલાઈ ન જાય એ ખાસ તમારે યાદ રાખવાનું છે. ચાલો હવે પહેલાં તો બધા આનો સ્ક્રીનશોટ પાડો, પછી નવો મુદ્દો શરૂ કરીએ. સ્ક્રીનશોટ પાડી લ્યો. સરસ મજાનો સ્ક્રીનશોટ પડે પછી એને ફેરબુકમાં તમારે લખી લેવાનો છે. બરાબર? ચાલો ડન. વેરી ગુડ. ખૂબ સારી રીતે ભણો છો એવી અપેક્ષા રાખીએ છીએ, કારણ કે અહીંયા જે કંઈ પણ આપણે હવે આગળ વધીએ એ તમારા હિતમાં છે. અને વારંવાર તમને દરેક શિક્ષકો સૂચના આપતા જ હશે કે ભાઈ જેટલું ચાલે છે એટલું રોજે રોજનું તૈયાર કરતા જાજો. ફેરબુકમાં લખવાનું કહે એટલું ફેરબુકમાં લખો. બરાબર? તૈયારી તમારી સાથે સાથે હોવી જોઈએ અને રોજે રોજનું વાંચતા રહેજો. હવે આપણે આ ચેપ્ટરનો થિયરીનો છેલ્લો ક્વેશ્ચન લઈએ છીએ. હલો, કેટલામો હતો આપણો ક્વેશ્ચન નંબર 12 હતો ને? હા. હવે ક્વેશ્ચન નંબર 13.
અને હજી એક એનો પેટા ક્વેશ્ચન આપણે બનાવી નાખશું, આની અંદર જ લઈ લેશું. મુદ્દો આવે છે નોકરી સમાપ્તિ. નોકરી સમાપ્તિ વિશે નોંધ લખો અથવા આ પ્રશ્નને બે ભાગમાં વહેંચી શકાય. નોકરીમાંથી છૂટા કરવા વિશે નોંધ લખો અથવા રાજીનામું એટલે શું તેના સંજોગ અથવા કારણો જણાવો. બરાબર, ટેક્સ્ટબુકમાં બધા પ્રશ્ન લખી લ્યો. પેજ નંબર 46 ઉપર છીએ આપણે અત્યારે પેજ નંબર 46 ઉપર આટો મારીએ છીએ. તો 46મા પેજ ઉપર બધા 3.2.16 નોકરી સમાપ્તિનું હેડિંગ આપ્યું છે, ત્યાં 3 પ્રશ્ન લખી લ્યો. ચાલો લખી લીધા. હવે ટેક્સ્ટબુકમાં જે આપ્યું છે ને પહેલા હું તમને ટૂંકમાં સમજાવી દઉં. બોર્ડ ઉપર ધ્યાન, હમણાં લખવાનું નથી, બોર્ડ ઉપર ધ્યાન. નોકરી સમાપ્તિ. નોકરી સમાપ્તિ વિદ્યાર્થી મિત્રો બે રીતે હોય. એક છૂટા કરવામાં આવે અને બીજું રાજીનામું. રાજીનામું છે એ સ્વૈચ્છિક છે. છૂટા કરવા એક ફરજિયાત પ્રક્રિયા છે. કોઈ કર્મચારીને કંપનીમાંથી છૂટો કરવામાં આવે તો ફરજિયાત છે, જ્યારે રાજીનામું સ્વૈચ્છિક છે, પોતે રાજી ખુશીથી છે કંપનીમાંથી છૂટો થાય છે. આ બે ભાગ. પણ કંપનીમાંથી છૂટા કરવા, ચોપડીમાં એક સરસ વાક્ય આપ્યું છે, છૂટા કરવા અને છૂટા થવું આ બંનેનું પરિણામ એક જ આવે છે. બરાબર ને? ટેક્સ્ટબુકમાં વાક્ય આપ્યું છે, અંડરલાઈન કરી લેજો પહેલા જ પેરેગ્રાફમાં. છૂટા કરવા અને રાજીનામું બેયનું પરિણામ એક જ આવે. હું અહીંથી છૂટો થાવ કે મને છૂટો કરે, પરિણામ એક જ છે કે મારી અહીંયા ગેરહાજરી છે. પણ બંનેના કારણો કેવા હોય? જુદા જુદા હોય. તો એ કારણોનો હવે આપણે અભ્યાસ કરવાનો છે. રેડી? તો સૌથી પહેલો પોઈન્ટ આપણે લઈએ કંપનીમાંથી છૂટા કરવા. હવે આના માટે તમારે ખાસ ટેક્સ્ટબુક સામે રાખવી પડશે, ચોપડી સામે રાખીને બેસજો. પહેલો મુદ્દો આપણે લઈએ છીએ નોકરીમાંથી છૂટા કરવા. બે પ્રશ્ન ભેગા લખો ફેરબુકમાં તોય વાંધો નહીં, નોખા બનાવો, નવો પ્રશ્ન ક્રમ આપીને તોય વાંધો નહીં. નોકરીમાંથી છૂટા કરવા અંગે એમાં પહેલો પેરેગ્રાફ આપ્યો છે એ વિશેષ મહત્વનો નથી, પણ એમાં એવી ચર્ચા કરે છે કે કોઈ પણ સંસ્થા પોતાના કર્મચારીને નોકરી અંગેનું અંતિમ પગલું ભરતા પહેલા અનેક પાસાઓનો વિચાર કરે. નિર્ણય લેતા પહેલા ઘણા બધા પ્રકારના પત્ર વ્યવહાર કર્મચારી સાથે કંપનીએ કરેલા હોય. કોઈ કંપની એમને છૂટો ન કરી દે, ભાઈ કાલથી ન આવતો, એમ ન હોય. એને મૌખિક રજૂઆત કરી હોય, એનો અપકર્ષ કર્યો હોય, છતાં કર્મચારી બરાબર કામ ન કરતો હોય તો એને છૂટો કરે. એટલે કર્મચારીને ડાયરેક્ટ છૂટો થતો નથી, પત્ર વ્યવહાર થતો હોય છે. બીજો પેરેગ્રાફ આઈએમપી છે. જો શું કરવા છૂટો કરવામાં આવે તો એના આપણને સંજોગો બતાવવામાં આવ્યા છે. બરાબર? શું બતાવવામાં આવ્યું છે? સંજોગો અથવા કારણો. કયા કયા કારણોથી કર્મચારીને છૂટો કરવામાં આવે છે
તો પેલું સંસ્થાનો કોઈ વિભાગ બંધ કરવાનો હોય, ટીક કર, તમે ક્રમ આપતા જજો ચોપડીમાં. પેલું જ વાક્ય છે કોઈ વિભાગ બંધ કરવાનો હોય. બીજું સંસ્થાનું યાંત્રિકીકરણ કરવાનું હોય. ત્રીજું કરાર પૂર્ણ થતો હોય. તેવા સંજોગોમાં કર્મચારીને છૂટા કરવા જેવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે વર્ષોથી સેવા બજાવતા કર્મચારીઓનું માન જળવાઈ રહે તે માટે બંને પક્ષે મિત્રતા બની રહે તે માટે સ્વૈચ્છિક સેવા નિવૃત્તિ યોજના. હવે ટીક નથી કરવાનું તમારે, હું લખું એ ટીક કરજો. હવે ટીક કરો. સ્વૈચ્છિક સેવા નિવૃત્તિ યોજના, એને કહેવાય VRS, સ્વૈચ્છિક સેવા નિવૃત્તિ યોજના. કે સૌજન્યપૂર્વક છૂટા પડવાની યોજના મૂકવામાં આવે છે. તમારે હમણાં બીજું કંઈમાં ટીક કરવા નથી, હું કહું ત્યારે ટીક કરજો. આ યોજના હેઠળ કર્મચારીને નિવૃત્તિ બાદ મળનારા લાભો પ્રાપ્ત થાય છે. નિવૃત્તિ બાદ મળનારા લાભો પ્રાપ્ત થાય. બરાબર? ક્લિયર? હવે પાછો ક્રમ શરૂ થશે. નંબર 4, તદુપરાંત કર્મચારીની નિવૃત્તિની વય મર્યાદા પહોંચે. ત્યાં 4 નિવૃત્તિની વય મર્યાદા. પછી 5મું વારંવાર ગેરશિસ્ત આચરતો હોય. વારંવાર ગેરશિસ્ત આચરતો હોય. 6થું, ચોપડીમાં ક્રમ આપતા જાજો. સહકર્મચારી સાથે અસહકાર ભર્યું વર્તન. સહકર્મચારી સાથે અસહકાર ભર્યું વર્તન. 7મું ધંધાની નીતિ વિશે ગોપનીય બાબતો પ્રતિસ્પર્ધી પેઢીને પહોંચાડતો હોય. ગોપનીય બાબતો પ્રતિસ્પર્ધી, આવું ન આવડે તો હરીફ લખી નખાય એટલે સહેલું પડે. હરીફ પેઢીને પહોંચાડતો હોય. ત્યારે કર્મચારીને નિવૃત્તિનો લાભ આપ્યા વગર છૂટો કરવામાં આવે. નિવૃત્તિના લાભ વગર છૂટો કરવામાં આવે. બરાબર? અહીંયા તમારો પહેલો આખો પોઈન્ટ પૂરો થયો. હવે સૌથી પહેલા એનો સ્ક્રીનશોટ પાડી લ્યો એટલે હું તમને સમજાવી દઉં. સ્ક્રીનશોટ પાડી લ્યો, આ રીતે જ આપણે ફેરબુકમાં લખશું. બરાબર? એટલે આનાથી તમને સરસ રીતે સમજાઈ જશે. ચાલો, સ્ક્રીનશોટ પાડી લીધો બધાએ? રેડી? ઓકે, ગુડ. ચાલો હવે સમજો બધા. પહેલો મુદ્દો આવે છે નોકરીમાંથી છૂટા કરવા.
નોકરીમાંથી છૂટા કરવાના કારણો કયા? તો પેલું કોઈ વિભાગને બંધ કરવાનો હોય, કંપની છે કોઈ ડિપાર્ટમેન્ટ બંધ કરતી હોય, 3 કે 4 વિભાગો હોય, ઉત્પાદન કરતી હોય, પછી એનું પેકિંગ કરે, પેકિંગ કરી અને પછી એનું વેચાણ કરતી હોય. હવે એમાં ઘણી વખત એવું બને કે ભાઈ ઉત્પાદન પ્રોસેસ કંપની બંધ કરી દે, ડાયરેક્ટ માલ લઈ આવે અને પેકિંગ કરીને વેચી નાખે, તો એકાદો વિભાગ બંધ થાય તો કર્મચારીને છૂટા કરવા પડે. યાંત્રિકીકરણ થતું હોય એટલે કોઈ ડિપાર્ટમેન્ટ, કંપનીનો કોઈ વિભાગ છે એ ટોટલી મશીનરી ઉપર જતો હોય. દાખલા તરીકે કોઈ પાપડ બનાવતી કંપની છે તો અત્યાર સુધી એ બહેનોને બોલાવી કર્મચારીઓ પાસે પાપડ વણાવીને પછી એનું વેચાણ કરતા હોય. હવે એ કંપની છે એ મશીનોની ખરીદી કરી લીધી, મશીન ઉપર જ પાપડો બનાવે છે, તો એને શું કહેવાય? યાંત્રિકીકરણ કહેવાય. કરાર પૂર્ણ થતો હોય, કંપનીએ અન્ય કોઈ સંસ્થા સાથે કરાર કરેલો હોય, માનો કે ભારતની કોઈ કંપની અમેરિકા સાથે સુતરાઉ કાપડના વેચાણ માટે કરાર કરેલો છે, અહીંથી સુતરાઉ કાપડનું વેચાણ થાય છે, સામેની વ્યક્તિ છે અમેરિકાની કંપની ખરીદી કરે, સમયગાળો એને 20 વર્ષનો રાખ્યો હોય. હવે 20 વર્ષ પૂર્ણ થયા પછી અમેરિકાની કંપની એ ભારતની કંપનીને ફરીથી નવું કામ ન આપ્યું તો અહીંની કંપનીને ઉત્પાદનનું વેચાણ કરવાનું ઘટી ગયું, તો ઉત્પાદન નથી, વેચાણ નથી, તો કર્મચારીને છૂટા કરવા પડે. હવે આ 3 સંજોગ એવા છે કે આમાં કર્મચારીનો કંઈ વાંક જ નથી, કર્મચારીની કોઈ ભૂલ નથી, અને વર્ષોથી કર્મચારી કંપનીમાં કામ કરતા હોય છે, બરાબર, 10, 15, 20, 25 વર્ષ સુધી પોતાના જીવનનો મહત્તમ ભાગ એને ત્યાં વિતાવી દીધો હોય. હવે કંપનીને તાત્કાલિક છૂટા કરી દે તો પરિસ્થિતિ એવી આવે કે માર્કેટની અંદર કંપનીની ઇમેજ ખરાબ થાય, કર્મચારી અને કંપનીના સંબંધો બેના બગડે. આવું ન થાય એના માટે સંસ્થા છે એ કર્મચારીને એક યોજનાનો લાભ આપે છે. બંનેના સંબંધો સારા રહે એ માટે ધંધાકીય એકમ કર્મચારીઓને એક યોજના આપે છે, સ્કીમ આપે છે, જેનું નામ છે સ્વૈચ્છિક સેવા નિવૃત્તિ યોજના, જેને અંગ્રેજીમાં કહેવાય VRS, વોલેન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ. I repeat once again, વોલેન્ટરી એટલે સ્વૈચ્છિક, R એટલે રિટાયરમેન્ટ નિવૃત્તિ, સ્કીમ એટલે યોજના અથવા તો સૌજન્યપૂર્વક છૂટા પડવાની યોજના, બરાબર. એ યોજનાની અંદર શું હોય તો કર્મચારીને તેની નિવૃત્તિના સમય પહેલા જો છૂટો કરવામાં આવે તો તેને નિવૃત્તિ બાદના લાભ પણ મળે, બરાબર. હવે કોઈ કર્મચારી છે એની ઉંમર 60 વર્ષે છૂટું થવાની હોય, નિયમ એવો હોય કે 60 વર્ષે છૂટા, હવે એ કર્મચારીને 58 વર્ષ થયા, 2 વર્ષ બાકી છે, અને જો એ VRS લઈ લે તો કંપની તેને 2 વર્ષના જે બાકીના નાણાંના વધારાના લાભ મળતા હોય એડવાન્સ આપી દે, કે 60 પૂરા થાય પછી કર્મચારીને જે એક્સ્ટ્રા બેનિફિટ મળવાના હોય એ બધા જ બેનિફિટ્સ છે એ 58 વર્ષે આપી દેવામાં આવે. એટલે કર્મચારી છે રાજી ખુશીથી કંપનીમાંથી છૂટો થાય, કંપનીની છાપ ન બગડે, માર્કેટમાં એની આબરૂના તો જાગરા ઉડે નહીં, બાકી આબરૂ જાય કે આટલા વર્ષો સુધી કામ કર્યું છૂટા કરી દીધા, બરાબર ને. પછી એક બીજો ચોથો મુદ્દો શું આવે છે એમાં? નિવૃત્તિની વય મર્યાદા. સ્વાભાવિક છે, નિવૃત્ત થાય પછી તો જે લાભ મળવાનો એ મળે જ. તો અહીંયા 4 મુદ્દા છે રેગ્યુલર વ્યવસ્થિત છે, 5, 6 અને 7 છે પનિશમેન્ટ વાળા મુદ્દા છે. જો વારંવાર ગેરશિસ્ત આચરતો હોય, વારંવાર ગેરશિસ્ત, હખણો રહેતો જ ન હોય તો એને છૂટો કરી દે. સહકર્મચારી સાથે અસહકાર ભર્યું વર્તન હોય, રોજ ઉઠીને ડખા કરતો હોય, કેટલોય સમજાવે, અપકર્ષ કરે, બધું કરે પણ સમજે નહીં, ઘણીની માનસિકતા જ નબળી હોય, ડખો જ કરવો હોય, શાંતિ ન હોય એના જીવને, સવારથી ઉઠીને કંઈક મગજમાં એને હરવળીઓ આવતો હોય, જ્યાં સુધી કોકારે ડખો ન કરે ત્યાં સુધી એના જીવને શાંતિ ન થાય.
હવે અવગત્યા જીવ કહેવાય ગુજરાતીમાં, હું કે ને અવગત્યો માણસ હે, એની ગતિ કોઈ દિવસ આગળ ન વધે, એ ન્યા ખાબોચિયામાં પડ્યો રહીએ. તો આવા લોકો છે એને પછી છૂટા કરવા પડે. કંપનીની ગોપનીય બાબતો હરીફ પેઢીને પહોંચાડતો હોય. ગોપનીય બાબતો એટલે શું થાય? ગુપ્ત રહસ્યો. કંપનીની મોનોપોલી હોય, બીજી કંપનીને જઈને કઈ આવે હરીફ પેઢીને, તો પણ એને કંપનીમાંથી છૂટો કરી દેવામાં આવે છે. આ 3 સંજોગ એવા છે કે એમાં નિવૃત્તિ પછીના કોઈ લાભ મળતા નથી. આ 3 સંજોગ એવા છે જેમાં નિવૃત્તિ પછીના કોઈ લાભ મળતા નથી અને કર્મચારીને છૂટો કરી દેવામાં આવે છે, કારણ કે પનિશમેન્ટ સ્વરૂપે છે માટે. ક્લિયર? ચાલો એકવાર રિપીટ કરાવી દો બધું. નોકરીમાંથી છૂટા કરવા, સંજોગો, કોઈ વિભાગ બંધ કરવો હોય, યાંત્રિકીકરણ કરવું હોય, કરાર પૂરો થતો હોય. આવા સંજોગોમાં કંપની સાથે સંબંધો સારા રહે એટલા માટે કંપની યોજનાનો લાભ આપે. યોજનાનું નામ છે સ્વૈચ્છિક સેવા નિવૃત્તિ યોજના, VRS, વોલેન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ, કે સૌજન્યપૂર્વક છૂટા પડવાની યોજના. એમાં શું હોય? તો નિવૃત્તિ બાદના લાભો તેને મળે. નિવૃત્તિની વય મર્યાદાએ પહોંચે ત્યારે છૂટો થાય. પછીના 3 મુદ્દા પનિશમેન્ટ, વારંવાર ગેરશિસ્ત કરતો હોય, સહકર્મચારી સાથે અસહકારભર્યું વર્તન કરતો હોય, ગોપનીય કે ગુપ્ત બાબતો હરીફ પેઢીને પહોંચાડતો હોય. પણ આવા સંજોગોમાં નિવૃત્તિના લાભ એને મળતા નથી. છૂટો કરી દે, ભાઈ ઘેરે રે, તું આરામ કર, ક્યાંય હાલે એમ નથી. ચાલો રેડી. હવે આવે છે રાજીનામું. આનો નાનો જ પોઈન્ટ છે, સ્ક્રીનશોટ નો પાડ લેજો અને ફેરબુકમાં આ રીતે જ લખવાનું છે. હવે તમને નવો મુદ્દો કરાવી દઉં. પ્રશ્ન બદલવો હોય તો 12મો પ્રશ્ન કરી, 13મો તો 13મો લીધો ને, 14મો પ્રશ્ન બનાવી નાખવાનો રાજીનામાનો અને ફેરબુકમાં ભેગો રાખો તોય વાંધો નહીં. ભેગું પૂછાશે નહીં, પૂછાશે જુદો જ. આ રાજીનામાનો પ્રશ્ન જુદો જ પૂછાય, ભેગો ન પૂછાય. હું અહીંયા ક્વેશ્ચન નંબર 14 કરી નાખું, બરાબર? એના કરતા અહીંયા લખી નાખીએ તો વધારે. લખવાની આળસ તો છે જ પહેલેથી. તમારે નહીં ચાલે. હા, ઘણા એમ કે સાહેબ અમે શું કરીએ, અમને આળસ આવે, પણ તમને ભલે આવે, તમારી પાસે ઓપ્શન નથી બીજો. હા, લખવાનું છે. રાજીનામું એટલે શું? તેના સંજોગો અને કારણો. જો ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 46. સંસ્થામાં કામ કરતો કર્મચારી કેટલીક વખત પોતાના કોઈ અંગત કારણોસર રાજીનામું આપીને નોકરીમાંથી છૂટું થવાનું પસંદ કરે છે. પછી એનો અર્થ આપેલો છે. અર્થ શું આપ્યું છે? રાજીનામું એટલે રાજી ખુશીથી એટલે હેપી રહીને નોકરીમાંથી મુક્ત કરવા માટે. નોકરીમાંથી, છોકરીમાંથી નહીં, એમાંથી મુક્ત થઈ જાય તો જિંદગી જીવી લે. નોકરીમાંથી મુક્ત થવા માટે, નોકરીમાંથી મુક્ત કરવા માટે શું કરવાનું છે? તો કર્મચારી દ્વારા આપવામાં આવતું, કર્મચારી દ્વારા આપવામાં આવતું લેખિત નિવેદન. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, શબ્દોની માયાજાળ છે, ફેરફાર થાય નહીં. નિવેદન એટલે અરજી. હવે એના સંજોગો આવશે અથવા કારણો પણ પૂછી શકાય. તો સૌથી પહેલું નીચે પેરેગ્રાફ આપ્યો છે, ક્રમ આપતા જાઓ.
પેલું, જ્યારે કર્મચારીને અન્ય સંસ્થામાં વધુ લાભદાયક હોદ્દો પ્રાપ્ત થતો હોય, અન્ય સંસ્થામાં વધુ લાભદાયક હોદ્દો પ્રાપ્ત થાય. બીજું, તમે ક્રમ આપો, માંદગીને કારણે અથવા અંગત કારણસર નોકરી કરવા અસમર્થ હોય, અંગત કારણથી નોકરી કરવા અસમર્થ હોય, એટલે નોકરી કરી શકે તેમ ન હોય, કેપેસિટી ન હોય. ત્રીજું, સંસ્થા સાથે કોઈ મતભેદ થયો હોય, ક્રમ આપતા જાજો ટેક્સ્ટ બુકમાં. પોઈન્ટ નંબર 4, કર્મચારી ઉપર ખોટો આરોપ મૂકેલો હોય, ખોટી રીતે હેરાન કર્યો હોય, અથવા કુટુંબ સાથે સ્થળાંતર કરતો હોય. પાંચમું, કુટુંબ સાથે સ્થળાંતર કરતો હોય ત્યારે કર્મચારી છે એ રાજીનામું આપી પોતાને મળવાપાત્ર નાણાકીય લાભ મેળવીને સેવામાંથી રાજીનામું આપે છે. તો રાજીનામાનો અર્થ તમે જોઈ લો, અર્થની અંદર જ બધી વિગત આવી ગઈ છે કે રાજીનામું શું છે. તો રાજીનામું એટલે રાજી ખુશીથી નોકરીમાંથી મુક્ત કરવા માટે કર્મચારી દ્વારા આપવામાં આવતું લેખિત નિવેદન. જે શબ્દ વાપરો, કર્મચારી દ્વારા. કોને આપવામાં આવે? ધંધાકીય એકમને, કંપનીને. લેખિત નિવેદન. નિવેદન એટલે આપણે જે રજૂ કરીએ તે. કયા કારણો? તો અન્ય સંસ્થામાં વધુ લાભદાયક હોદ્દો પ્રાપ્ત થતો હોય, કોઈ જગ્યાએ વ્યક્તિ છે એ આસિસ્ટન્ટ હોય, આસિસ્ટન્ટ મેનેજર હોય અને એને બીજી કંપનીમાં મેનેજરની પોસ્ટ મળતી હોય, તો એ છૂટો થવા માટે અરજી કરે. એમાં લખવાનું, રાજીનામાનું કારણ લખવાનું હોય કે ભાઈ મને અન્યત્ર સારી નોકરી મળી રહી છે. તમને એમ થાય કે સાહેબ એમ તો થોડા કોઈ છૂટા કરી દે, તો એ ન જ કરે. જો કંપની ધારે અને કંપનીને કર્મચારીની જરૂરિયાત હોય તો કંપની એને જાળવવાનો પ્રયત્ન કરશે. કંપની કહેશે કે ભાઈ તારે શું કરવા જવું છે? તો ઓલો કે તમે 20,000 આપો છો, ઓલો મને 25,000 આપે છે, હું અહીંયા આસિસ્ટન્ટ મેનેજર છું, અહીંયા મેનેજર છું. તો કંપની એવું કે બે કામ કર, અમે તને 25 તો ન આપી શકીએ, 24,000 આપશું. તો કર્મચારી એવું વિચારે કે હા સારી વાત છે, 1,000 રૂપિયાના ફેર માટે કંપની ન બદલાવી નાખે. તો આવું પણ બનતું હોય. પણ કંપની ચૂકવવા સક્ષમ ન હોય તો પછી જવું પડે. માંદગીને કારણે, બીમારી હોય કોઈ, અથવા તો અંગત કારણથી નોકરી કરી શકે તેમ ન હોય, કોઈ પર્સનલ પ્રોબ્લેમ હોય. ત્રીજું, સંસ્થા સાથે કોઈ મતભેદ થયો હોય, માલિકો સાથે, અધિકારીઓ સાથે કોઈ લપ થઈ ગયો હોય, મતભેદ થઈ ગયા હોય, સૈદ્ધાંતિક વાંધા પડતા હોય. કર્મચારી ઉપર ખોટો આરોપ મૂકેલો હોય, કર્મચારીએ ખોટું કામ ન કર્યું હોય છતાં એમ કે તું ખોટો જ છો, ખોટો જ છો, મૂકીને વયો જાય તો લોસ કંપનીને છે. અને કુટુંબ સાથે સ્થળાંતર કર્યું હોય, આખે આખું કુટુંબ જ ફર્યું હોય, અમદાવાદથી રાજકોટ શિફ્ટ થયા હોય તો અમદાવાદની જોબ એને મૂકવી પડે. કુટુંબ માટે શિફ્ટ થતા હોય તો એમાં ઘણી વખત નોકરી ધંધા માટે હોય. તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ છે એ ગામડાઓમાંથી શહેરમાં આવ્યા છે, બરાબર ને? આપણે એડમિશન ટાઈમ એને ફોન ઉપર ને વાત કરીએ ત્યારે ખબર પડે કે સાહેબ અમે અમારું બધું વતનમાં મૂકીને અહીંયા આવ્યા છીએ. શું કરવા? તો કે અમારા છોકરાઓના ભણતર માટે. તો ભણતર માટે માતા પિતા કેટલું કરતા હોય છે, કરે છે ને. અને આવા સમયની અંદર પણ તમને ભણાવે છે, પોતે એટલા ખર્ચાઓ કરે છે અને એમાં રહીને આપણે ભણવાનું છે. તો વિદ્યાર્થીઓ, આપણે અહીંયા સીસી વિભાગના 3જા ચેપ્ટરની થિયરીના 14 પ્રશ્ન પૂરા થાય છે. ક્લિયર?
એટલે 14 પ્રશ્ન બધાની ફેરબુકમાં હોવા જરૂરી છે. હવે આમાં આપણે થિયરીમાં બીજું વિશેષ નથી, જે કંઈ છે તમને મેં લીથામાં તો આપેલું જ છે. ટૂંકા પ્રશ્નની બધા તમને લીથામાં આપી દીધા છે. છતાંય કંઈ હશે તો આપણે PDF છે એ તમને મોકલશું. હવે અત્યારે તમારે શું કરવાનું છે એ પાછું એક વખત રિપીટ સાંભળી લ્યો. બધાનું ધ્યાન અહીંયા, હલો અહીંયા ધ્યાન. હવે તમારે બધાએ શું કરવાનું છે કે ફેરબુકની અંદર આ 14 પ્રશ્ન તમારા કમ્પ્લીટ હોવા જોઈએ. કદાચ ખબર ન પડે કે એકાદો ક્વેશ્ચન આગળ પાછળ થઈ ગયો હોય તો વાંધો નહીં, પણ ટેક્સ્ટબુકના એક પોઈન્ટના એક પ્રશ્ન તમારા ચોપડામાં હોવા ફરજિયાત છે. રેડી? નંબર 1 વાર્તા પૂરી. નંબર 2 ની વાર્તા શરૂ કરીએ. તો હવે આપણે આ ચોપડીના ઉદાહરણના પત્રો કરવાના છે આવતા લેક્ચરથી, અત્યારે નહીં. આવતા લેક્ચરમાં તમારે ઉદાહરણના પત્ર શીખવાના છે. એટલે સૌથી પહેલાં તમે બધા આવતા લેક્ચરમાં જ્યારે બેસો ત્યારે તમારે શું કરવાનું છે, પત્ર એક વખત વાંચી લેવાના અને જ્યાં જ્યાં હું પત્રમાં અંડરલાઈન કરાવું ત્યાં કરવાનું. જેમ આપણે ક્લાસમાં તૈયારી કરીએ છીએ, ક્લાસમાં જેમ પત્ર કરીએ છીએ એમ જ આપણે અહીંયા પણ પત્ર વ્યવહાર શીખવાનો છે. બરાબર છે? તો બધાને સમજાઈ ગયું? સૌથી પહેલું કામ બધાએ શું કરવાનું, પ્રશ્ન જવાબ લખવાના છે. બરાબર? પછી પત્ર વ્યવહાર જેટલા ટેક્સ્ટબુકમાં ઉદાહરણ આપેલા છે બધા ઉદાહરણ ફેરબુકમાં લખવાના છે. હું શીખવાડી દઉં પછી, એડવાન્સ નથી લખવા, હું શીખવાડતો જાઉં એમ તમારે ફેરબુકમાં ઉતારતા જવાના છે. તો આજનો આપણો આ લેક્ચર નંબર 5 આપણે પૂરો કરીએ છીએ. આવતા લેક્ચરમાં ફરી પાછા મળશું. ઘરમાં રહેજો, રખડવા ન જાતા, લોકલ ચેપ લાગે છે. તો બધાને આવજો, બાય બાય.